बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन तुम्मा अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन अल्लज़ी सुम्मिया फिस समाई बि अहमद व फिल अर्ज़ि बि अबिल क़ासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद वअला आलि बैतिहि الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم وقال ربكم ادعوني أستجب لكم آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد एक और सलात पढ़िए मोहम्मद اللهم صل على محمد وآل محمद इरशाद रब्बुल इज्जत दे રહ્યો છે કે મારા હબીબ મુસલમાનો સુધી આ પેગામને પહોંચાડી દે કે તમારો પરવરદિગાર કહી રહ્યો છે وقال ربكم ادعوني استجب لكم दुआ करो दुआ तलब करो मारा પાસે પેશકશ કરો હું એમનો જવાબ આપીશ પણ અઝાને મુહતરમ એ દુઆ જેથી કરીને પરવરદિગાર આલમ કબૂલ કરે એની ઇસ્લામની અંદર ખુદાની બારગાહમાં ઘણી શરતો છે અને બાકીનો અશરો અગર આપણે ભૂલી જાય બધી મજલિસો અગર આપણે ભૂલી જાય અને ફકત રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi મુહમ્મદ આ મામલામાં અગર એક જ હદીસને આપણે યાદ રાખીએ જેમાં રસૂલ કરીમનું ઇરશાદ છે કયો الداعي بلا عمل كالرامي بلا وتر عمل કર્યા વગર દુઆ કરવા વાળો યા દુઆ કરવા બાદ અમલ ન કરવા વાળો الداعي بلا عمل દુઆ કરવા વાળો અને અમલ ન કરવા વાળો كالرامي بلا وتر એનો મિસાલ દાખલો એવો જ છે કે કોઈ તીરંદાજ પોતાના કમાનને તૈયાર કરે આર્ક कोई तीरंदाज नक्शे कोई तीरंदाज પોતાની કમાનને તૈયાર કરે તીર પણ તૈયાર થઈ જાય પણ એ કમાનની અંદર રસ્સી દોરી ન હોય કમાન છે તીર પણ છે પણ એને ખેંચી નહીં શકે જે જગ્યા ઉપર એ તીરને પહોંચાડવું છે ત્યાં એ તીરને પહોંચાડી નહીં શકે કારણ કે એ કમાનની અંદર રસ્સી નથી જે રસ્સીમાં તીરને પરોવવામાં આવે અને ખેંચવા બાદ એ તીરને ફેંકવામાં આવે રસૂલે કહ્યું દાઈ બિલા અમલ કર રામી બિલા વતર અમલ કર્યા વગર દુઆ કરવા વાળો એનો દાખલો આવો છે એટલા માટે અઝાને મુહતરમ મને અને તમને ઘણા અમલ કરવા જોશે અને આજે પણ રસૂલે કરીમે અમલની જ વાત કરેલી છે કે લોકો જ્યારે રસૂલે કરીમ પાસે આવ્યા અને કહ્યું યા રસૂલલ્લાહ खुदाए कुरान में કહ્યું છે દુઆ કરો હું જવાબ આપીશ પણ અમારી દુઆઓ કબૂલ નથી થતી શું કારણ છે તો રસૂલે કરીમે કહ્યું કે એનું કારણ એક જ છે કે લaqad માતત કુલુબુકુમ બિઅશરત અશિયા તમારા દિલ 10 વસ્તુના કારણે મુર્દા થઈ ગયા છે જિંદા દિલ નથી ફલા તુસ્તજાબુ દુઆઉકુમ તો પછી કઈ રીતે તમારી દુઆઓ કબૂલ થાય या रसूलुल्लाह बताओ कई कई एवी बीमारीओ छे जेनाथी ने हमारा दिल मुर्दा થઈ જાય છે તો જવાબ આપ્યો लقد عرفتमुल्लाह वलम तुअद्दु ताअत તમે ખુદાને ઓળખી ગયા ખુદાને માની લીધો પણ એની ઇતાઅત ફરમાબરદારી નથી કરતા वलقد قرأتमुल कुरान फलम तअमलु बे બીજું કારણ તમે કુરાન તો પઢો છો પણ એના ઉપર અમલ
નથી કરતા. ત્રીજો મસલો, ઇદ્દાઈતુમ મુહબ્બતન લિરસૂલે વ અબગદતુમ ઔલાદે. તમારો દાવો છે કે નબી કરીમ થી અમે મોહબ્બત કરીએ છીએ અને એ જ વખતની અંદર એની ઔલાદથી ને નફરત કરો છો, એની જ ઔલાદથી ને અણગમો રાખો છો. ચોથું કારણ આપ ઇરશાદ ફરમાવ્યું, ઇદ્દાઈતુમ અદાવતુ શૈતાન વ વફaqtum. તમારો દાવો એલાન એ જ છે કે અમો શૈતાનના દુશ્મન, શૈતાન અમારો દુશ્મન, પણ એની હામાં હા મળાવો છો, એની નામાં ના મળાવો છો. એ જેમ કહે છે એ પ્રમાણે ચાલે છે. આજે અઝીઝાને મુહતરમ, પાંચમી બીમારી, આ બાની જરા કામ હટાવો, એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પાંચમી બીમારી રસૂલ કરીમ ઇરશાદ ફરમાવે છે કે ઇદ્દાઈતુમ મુહબ્બતલ જન્નહ ફલમ તઅમલુ લહા. તમને બધાયને જન્નતમાં જાવું છે, બધાયને જન્નતની મોહબ્બત છે કે ખુદાયા અમને જન્નત આપજે, અમને જન્નતમાં જાવું છે, જન્નતની માલો મિલકત જે છે એ બધી અમને નસીબ કરજે. ઇદ્દાઈતુમ મુહબ્બતલ જન્નહ ફલમ તઅમલુ લહા. બધાયને જન્નતમાં જાવું છે પણ એ જન્નત માટે અમલ કાંઈ નથી કરતા. તો આપણી તો દુઆ હોવી જોઈએ. તો શરૂમાં યાદથી શરૂ કરીએ કે દુઆ કરીએ, પરવરદિગાર બધાય મુસલમાને પણ ખાસ કરીને કમસે કમ આપણે સિમ્પલ વાળા કે ખુદાયા તું અમને તારી જન્નત નસીબ કરજે ઇન્શાઅલ્લાહ તાઆલા. તો અલ્હમ્દુલિલ્લાહ સુખ આપણને થઈ ગયું, દુઆ પણ મગાઈ ગઈ કે આપણે જન્નતમાં જાય. પણ મુશ્કેલ એ છે, વિષય પણ એ જ છે કે આ દુઆ મગાઈ ગઈ અને ઇલાહી આમીન થઈ ગયું, એ કબૂલ થયું યાની અલ્લાહુ આલમ. ઠીક છે, તો જન્નતમાં બધાને જવું છે. ચાલો તપાસ કરીએ આ જન્નત છે શું. ખુદા હો, ઇમામ હો, રસૂલ કરીમ થી સવાલ કરીએ કે આ જન્નતનો મામલો જે છે અમને બધાને ત્યાં જાવું તો છે, પણ કઈક રસ્તાઓ તો બતાવો કે ત્યાં જવા માટે અમને શું કરવાનું છે અને શું નથી કરવાનું. તો આજની તકરીર આપણે શરૂ કરીએ છીએ ત્યાંથી ને, વિષય હટવા ન પામે. રસૂલે કહ્યું તમારી દુઆઓ કબૂલ એટલા માટે નથી થતી કારણ કે દિલ મુર્દા થઈ ગયા છે. અને પાંચમું કારણ દિલને મુર્દા કરવા વાળું એ છે કે જન્નતની મોહબ્બત બધા કરો છો પણ એના માટે અમલ નથી કરતા. અઝીઝાને મુહતરમ, આ જન્નત માટે આપણે ઇમામો પાસે જઈએ. આજે જન્નતની ઘણી હદીસો છે પણ એના માટે શું ખપે મોહમ્મદભાઈ? અશરો ખપે, પણ અશરાની જરૂર નથી. મેં આજે 3 હદીસ તૈયાર કરેલી છે કે આ જન્નતને ઓળખી લઈએ આપણે, તાકે મને અને તમને ચેન થઈ જાય કે આ જન્નતનો મામલો શું છે ઇસ્લામની અંદર. તો એમાં 2 હદીસ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અને એક હદીસ ઇમામ હુસૈન કરીમની. એક સલાત પડે ફરમાદી વાલી બધી આ નાહજુલ બલાગા હુરલ હુકમ મૌલાએ કાયનાતના કલિમાત છે. તો મૌલાની 2 હદીસ અને ત્રીજા ઇમામની 1 હદીસ. પહેલી હદીસ ની અંદર મૌલાએ કાયનાત કહે છે, કહ્યું લન યફૂઝ બિલ જન્નહ ઇલ્લા સાઇ લહા. લન, મૌલાએ કાયનાત કહે છે શામે, અબદન, ક્યારે પણ નથી બની શકતું. લન યફૂઝ, આ ફૌઝ નો લફ્ઝ ક્યાં વાપરો છો નિકાલભાઈ? ફૌઝ, ફૌઝ એ વખતે લખેલો છે, નથી આવે. ફૌઝ આદિમ હજારત મારકામાં કામયાબી. લન યફૂઝ, મૌલાએ કાયનાત કહે છે બની નથી શકતું. jamais c'est pas possible. કોઈને પણ જન્નત નહીં મળે. લન યફૂઝ અલ જન્નહ ઇલ્લા સાઇ લહા. જન્નત ફકત અને ફકત એને જ મળશે કે જે જન્નત માટે કોશિશ કરશે. પહેલી હદીસ અલીએ કહી દીધું છે આ છે જન્નતનો મામલો. જો મુસલમાનો ફકત દુઆ કરવાની જ નથી. અલીએ કહી દીધું જન્નતનો પહેલો મામલો આ છે કે જન્નત ફકત અને ફકત એને જ મળશે કે જે એના માટે કોશિશ કરશે. તો જન્નત કોશિશ વગર નથી મળવાની. એ જ અલીએ બીજી હદીસ કહી. એમની અંદર ઇરશાદ ફરમાવ્યું અને કહ્યું લા તુહસન અલ જન્નતુ બિતમન્ની. જન્નતનો બીજો મામલો અલીએ બતાવી દીધો કે મુસલમાનો ધ્યાન રાખજો, તમન્ના કરવાથી જન્નત નહીં મળે. એક કોશિશ વગર જન્નત નહીં મળે અને બીજું તમન્ના કરવાથી
આશા રાખવાથી જન્નત નહીં મળે. જન્નત માટે કોશિશ કરવી જોશે, અને કોશિશ ફક્ત અને ફક્ત આશા રાખવી એનાથી જન્નત નહીં મળે. ત્રીજી હદીસ એ આપણા ત્રીજા ઇમામ, આ તો એનાથી ચડિયાતી છે. તો ઇમામ હુસૈન કહે છે, મુસલમાનો લા યુખદા અલ્લાહુ અન જન્નતે. મુસલમાનો ધ્યાન રાખજો, બધાય મામલામાં તમે દુનિયાની અંદર એકબીજાને આપણી જબાનમાં ઉલ્લુ બનાવી લ્યો, સીસામાં ઉતારી લ્યો, ધોરા દિવસે તારા દેખાડી લ્યો, પણ હુસૈન કહે છે કે ખુદાવંદે કરીમ એની જન્નતના મામલામાં ધોકો ક્યારે નહીં ખાય. બધી બાબત ભાઈ દરગુજર કરી લેશે, તમે માફી માંગશો, માફી કબૂલ કરી લેશે, તમારા ગુનાહોને બક્ષી આપશે, પણ જન્નતના મામલામાં ખુદા કહે છે કે લા યુખદા અલ્લાહુ અન જન્નતે. જન્નતના મામલામાં ખુદાની જન્નતમાં દગાબાજીથી દાખલ નહીં થવાય. દુનિયામાં ચાલશે, એક દેશથી બીજા દેશ પાસપોર્ટ વગર ઘૂસી ગયા, રહ્યો 5 વર્ષ 10 વર્ષ, શું કે આપણે sans papier clandestin, કઈ વાંધો નથી. દુનિયાની હુકુમત હશે, એમાં તમે ગરી જશો, ભૂલમાં તમે પસાર થઈ ગયા, વિઝા લઈને આવી ગયા એરપોર્ટ સેશીલો, ઓલા એ જોયું ના ગરી ગયા, કઈ વાંધો નથી. હુસૈન કહે છે જન્નતમાં ભૂલભાલ ખુદાની કઈ નહીં થાય. જન્નતના મામલામાં ખુદાની જન્નતમાં દાખલ થવા માટે આ બધું નહીં ચાલે, લાગવક કાંઈ નહીં ચાલે. જન્નતના મામલામાં ખુદા બહુ જ અલીમ ખબીર છે. તો આટલું બધું મુશ્કેલ જન્નત. અલીએ કહ્યું જન્નત એને જ મળશે જે કોશિશ કરશે. અલીએ કહ્યું તમન્ના વગર જન્નત, તમન્ના સાથે જન્નત નહીં મળે, તમન્નાથી જન્નત નહીં મળે. અને હુસૈને કહ્યું જન્નતના મામલામાં ખુદાને તમે દગો નહીં આપી શકો. એવું નથી કે એક બે અશરે ઝૈનાબિયાની મારી કોઈ મજલિસ પડી લીધી, ખુદાને કહો હવે તો જન્નત દે ભાઈ, મેં આટલી મજલિસો પડેલી. કહ્યું નહીં, જન્નતના મામલામાં ખુદાને તું નહીં ખરીદીશ. તો શું કરીએ ભાઈ, આ જન્નત માટે કરવું શું? તો પરવરદિગારે આલમે પહેલું તો એ છે કે જન્નતમાં જાશે કોણ? તો પરવરદિગારે આલમે કહ્યું, સૂરે આલ ઇમરાન આયત 133 chapitre 3 verset 133, આયતો તમારા પાસે છે. ખુદા એની અંદર કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વસારિઉ ઇલા મગફિરતિન મિન રબ્બિકુમ وجنة أرضها السماوات والأرض أعدت للمتقين. દોડો, ભાગો, તત્પરતા દેખાડો, ક્યાં? તમારા પરવરદિગાર પાસે માફી માંગવા માટે દોડો, અને જન્નત તરફ પણ દોડો. એ જન્નત કે જેની પહોળાઈ જમીન આસમાન જેટલી છે. આ જન્નતને અમોએ મુત્તકીઓ માટે તૈયાર કરેલી છે. તો એક જવાબ કુરાને આપ્યો. ઇમામોએ તો કહી દીધું કે જન્નતમાં જવા માટે શું શું શરત. ખુદાએ એ કહી દીધું કે આ જન્નત જે છે ને, અમોએ એને મુત્તકીઓ માટે તૈયાર કરેલી છે. તો એક સબક મળ્યો કે મુત્તકી બનવું જોશે. તો ઇમામે તો પહેલે ડરાવી દીધા આપણને કે આમ છે ભાઈ, મહેનત કરવી જોશે, આશા રાખવાથી જન્નત નહીં મળે, અને ખુદાને જન્નતના મામલામાં ઉલ્લુ નહીં બનાવી શકો. તો કઈ કિંમત અદા કરવી જોશે. એમ સમજો વિઝાની ફીસ લગાવી જોશે. તો સવાલ આવ્યો, પરવરદિગાર આ જન્નતની કઈ કિંમત છે તો અમે કિંમત અદા કરીએ ને ત્યાં દાખલ થાય. કારણ કે રસૂલે કહ્યું તમે જન્નતમાં બધાઈને જાવું છે પણ એના માટે અમલ નથી કરતા. તો આપણે ઇસ્લામથી સવાલ કરીએ, અઝીઝાને મુહતરમ, જ્યારે તમે જન્નતની કિંમત સાંભળશો ના તો બધા ખુશ થઈ જશે. આટલી સસ્તી જન્નત. મુસૈબા કહેતા હતા ને કે આજનો એ જમાનો આવી ગયો કે લોકો ઇમામ હુસૈનના નામ ઉપર એક સલાત પઢે મુહમ્મદી વાલે મોહમ્મદ પર, હદિયાઓ તય કરે કે આટલા આપશો તો જ અમે પડશો. તો મુસૈયબભાઈ કહેતા હતા કે ઇમામ હુસૈનને એટલા બધે સસ્તા આપણે સમજ્યા છે કે ઇમામ હુસૈનની અઝાદારીની પણ આપણે કિંમત લગાવવા માંડ્યા. પણ ખુદા બધાને તૌફીક આપે.
તો જન્નતની પણ એક કિંમત છે. અજીઝો, આજે બયાન કરીએ કે આ જન્નત કેટલી સસ્તી છે. જ્યારે તમે સાંભળશો સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ ઇરશાદ ફરમાવે છે, કહ્યું કલિમતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તમનુલ જન્નહ. બસ બીજું કાંઈ નથી કરવાનું. છઠ્ઠા ઇમામ કહે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું એ જન્નતની કિંમત છે. એ લા ઇલાહા ઇલ્લલ્લાહ ને અદા કરી નાખો, જન્નતની કિંમત અદા થઈ ગઈ, જન્નતની અંદર દાખલ થઈ ગયા. કેટલી સસ્તી છે જન્નત, મોંઘી નથી જન્નત. અને વાકિઅન આટલી મફતમાં ખુદા જન્નત વેચી રહ્યો છે. મુસલમાન લા ઇલાહા ઇલ્લલ્લાહ કે અને જન્નત તને મળી જશે. જન્નત વેચાઈ રહી છે એક બોલમાં, લા ઇલાહા ઇલ્લલ્લાહ. નથી કોઈ માબૂદ સિવાય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. પણ અઝીઝાને મુહતરમ, આ જન્નતના મામલામાં છઠ્ઠા ઇમામે કહ્યું લા ઇલાહા ઇલ્લલ્લાહ એ જન્નતની કિંમત છે. પણ એ કિંમતને અદા કઈ રીતે કરે? શેખથી અદા કરે, સ્પેસમાં અદા કરે, વીરમાં ભાંકેર કરવાની છે, સ્વિફ્ટ મોકલાવાના છે, કાર્ટ ભાંકેર, વિઝા પ્રમિયે, નોર્મલ કાર્ટ, કેલીલ મોયે દુ પેઈમાં. પેઈમાં તો ખબર છે બધાય પાસે લા ઇલાહા ઇલ્લલ્લાહ છે. તમારા પાસે છે રફીકભાઈ? આ છે કાર્ટ ભાંકેર તમારી પાસે લા ઇલાહા ઇલ્લલ્લાહ છે? બધાય પાસે. જોવાનું એ છે કે ખુદાના મશીનમાં જ્યારે મારું કાર્ટ ગરશે તો કોડ સરખા નાખીશ યા નહીં? એસકે માંથી ચિઠ્ઠો નીકળશે પેમાં એક્સેપ્ટે કે નહીં? આ પેમાં એક્સેપ્ટે કરાવવું કેમ? કાર્ત તો બધાયના જેબમાં છે, એક નહીં 10 લા ઇલાહા ઇલ્લલ્લાહ છે. સેમ્પોલની જમાત પાસે તો દિવસના 5 છે. હરેક નમાઝ બાદ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ 5 દરરોજની તમારા પાસે જન્નતની ચાવી અને પૈસા બધાય પાસે છે. પણ વાંચીને ચિઠ્ઠો નીકળે છે કે પેમાં એક્સેપ્ટે નો. કેમ ખબર પડે ભાઈ? છઠ્ઠા ઇમામે કહી દીધું આ છે જન્નતની ચાવી અને કિંમત. તો રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કર્યું કે આ જન્નતની કિંમત આ સસ્તી છે, પણ હું તમને એની મોયદ પેઈમાં બતાવું છું. આયા પર શેક, આયા સ્પેસ, આયા કાર્ટ ભાંકેર કઈ રીતે વીરમા કરવાની છે, શું કરવાનું છે. રસૂલ કરીમ કહે છે મન કાલા લા ઇલાહા ઇલ્લલ્લાહ મુખલિસન દખલલ જન્નહ વ ઇખલાસુહુ બિલા ઇલાહા ઇલ્લલ્લાહ અન તહજિઝુહુ લા ઇલાહા ઇલ્લલ્લાહ અન મહારિમિલ્લાહ. રસૂલ કહે છે જે શખ્સ પોતાની જબાનથી ઇખલાસની સાથે લા ઇલાહા ઇલ્લલ્લાહ કે છે જન્નતમાં દાખલ થઈ જશે. ઇખલાસ એટલે શું? તો રસૂલ એ જ હદીસમાં કહે છે કે ઇખલાસની સાથે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવાનો મતલબ એ છે કે ઈ લા ઇલાહા ઇલ્લલ્લાહ નો કોડ ઈ છે એવું લા ઇલાહા ઇલ્લલ્લાહ હોય કે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળાને મુહર્રમાત હરામ કામોથી રોકતું હોય. अगर आ कोड છે એક સલાત પડે મોહમ્મદ વાલે કે મારું અને તમારું લા ઇલાહા ઇલ્લલ્લાહ એવું હોય. રસૂલે કહ્યું ઇખલાસની સાથે, અને ઇખલાસની સાથેનો મતલબ એ કે એવું લા ઇલાહા ઇલ્લલ્લાહ હોય કે જે કહેવા વાળાને હરામ કામ ગુનાહોથી રોકતું હોય. अगर आप ला इलाहा इल्लल्लाह से रसूल कहूं दखल जन्नत, दाखिल दी जैसे जन्नत के अंदर. एक सरवत पड़ी एक और सलवात पड़ी मोहम्मद. तो हज़रत मोहतरम छठा इमामे कहूं जन्नत
બહુ જ સસ્તી છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ કહી દો. અને રસૂલે સમજાવ્યું કે આને પેમેન્ટ, આની જે ભરપાઈ કઈ રીતે કરવાની છે. અને આ મોકા ઉપર મારા જેટલા આશરા છે આ હદીસને જરૂર અને જરૂર પડું છું. ચાહે સાંભળવા વાળાને એમ થાય કે આને તો ઈ જ આવડે છે. ભાઈ મારો પહેગામ છે, હદીસ એટલી ઉમદા છે, ગયા વર્ષે પણ બયાન કરેલી હતી. આશા છે કે કોઈ જવાબ આપશે. મૌલાએ કાયનાત પાસે એક શખ્સ આવ્યો, કહ્યું યા અલી, મને સવાલ કરવા છે. કહ્યું પૂછ. કહ્યું મૌલા 4 સવાલ છે. અલીએ કહ્યું સલન ભાઈ 440 પૂછ. અલી બેઠા છે, 40 પૂછ. સવાલ કરનારે અજીબ અજીબ મસલો છે. 4 સવાલ કર્યા, અલીએ 8 જવાબ આપ્યા. અલીને 4 સવાલ કરવામાં આવ્યા, 4 સવાલના જવાબમાં અલીએ 8 જવાબ આપ્યા. અને અજીબ સવાલ છે. સવાલ કરનાર આવ્યો અને કહ્યું યા અમીરલ મુમિનીન, મલ વાજિબ વ મલ ઔજબ. યાદ આવી ગયું? પછી પૂછીશ. અલી, વાજિબ શું છે અને વાજિબ કરતા વધારે વાજિબ શું છે? મલ કરીબ વ મલ અકરબ. યાદ કરે છે મોહમ્મદભાઈ? યાદ કરો. બાજુમાં શું છે અને એના કરતા વધારે બાજુમાં શું છે? મલ અજીબ વ મલ અજબ. અજબ, વિચિત્ર, મિસ્ટેરિયસ શું છે અને એ અજબ થવા જેવી જે વસ્તુ છે એના કરતા વધારે અજબ થવા જેવું શું છે? અને ચોથો સવાલ, મસઅબ વ મલ અસઅબ. મુશ્કિલ શું છે અને મુશ્કિલ કરતા વધારે મુશ્કિલ શું છે? યાદ આવી ગયું કોઈ? પહેલો આપણો વિષય તો પહેલી જ વાત છે. ચોથાનું યાદ આવે છે. આ પહેલાનું કામ છે. મને એક સલાહ પડી મોહમ્મદ વાળી જન્નતની કિંમત લા ઇલાહા ઇલ્લલ્લાહ. એ પણ ઇખલાસની સાથે, ઇખલાસની સાથે. એટલે રસૂલે કહ્યું એવું લા ઇલાહા ઇલ્લલ્લાહ કાઢ કે જે તને ગુનાહોથી ને રોકતું હોય. અલીને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો કે વાજિબ શું છે અને વધારે વાજિબ શું છે, તો અલીએ જવાબ આવ્યો અમ્મલ વાજિબ ફતાઅતુલ્લાહ વ અમ્મલ ઔજબ ફતરકે ઝુનૂબ. એ મુસલમાન, વાજિબ જે છે એ ખુદાની ઇતાઅત છે, એના કરતા વધારે વાજિબ ગુનાહોથી પોતાને રોકવું, ગુનાહોને છોડવા વધારે વાજિબ છે. યાની આપણી જબાનમાં કહેવાય કે નમાઝ પડવા કરતા, નમાઝ વાજિબ છે, નમાઝ પડવા કરતા દાઢી ન મૂંડવી વધારે વાજિબ છે. નમાઝ પર રોઝા રાખવા કરતા પડદો પહેરવો વધારે વાજિબ છે. પણ મને હું તો નમાઝ પડી લઉં છું ને, દાઢીની શું જરૂર છે? અલી કહે છે વાજિબ તો અલ્લાહની ઇતાઅત છે, એના કરતા વધારે વાજિબ ગુનાહોને છોડી આપ. ગુનાહોને છોડી દે. લા ઇલાહા ઇલ્લલ્લાહ એવું હોવું જોઈએ, ઇખલાસ વાળું કે જે તને ગુનાહોથી તો જન્નત બહુ જ સસ્તી થઈ ગઈ. અને અઝાને મુહતરમ, આ બધે અમલ કરવાના છે. કારણ કે રસૂલે કહ્યું છે દિલ મુર્દા એટલા માટે થાય છે. બધાને જન્નત પસંદ છે પણ એના માટે તૈયારી કાંઈ નથી, અમલ કાંઈ નથી. અને તમને પસંદ છે ને જન્નત? કેમ પસંદ ના હોય? રસૂલે જેમ હું તમને સવાલ કરું છું, રસૂલે ખુદાએ અબુ ધરને પૂછ્યું, કહ્યું યા અબા ધર અતુહિબ્બુ દુખૂલ ફિલ જન્નહ. અબુ ધર, શું તમને પસંદ છે જન્નતમાં જાવું? અબુ ધરને પણ રસૂલ સવાલ કરે છે. તો હું તમને કરું એમાં નવાઈ નથી ભાઈ, મને જવું છે ઇન્શાઅલ્લાહ. આમીન આમીન બોલો. આમીન. તો અબુ ધર, જન્નતમાં દાખલ થવું પસંદ છે? કહ્યું ભલે યા રસૂલુલ્લાહ. કહ્યું યા રસૂલુલ્લાહ, બેશક બેશક મને જવું છે જન્નતમાં. તો કહ્યું અબુ ધર, અગર જન્નતમાં જાવું છે ને તો 3 અમલ કર. છઠ્ઠા ઇમામે કહ્યું લા ઇલાહા ઇલ્લલ્લાહ કહી દે. રસૂલે સમજાવ્યું ઇખલાસની સાથે ગુનાહોથી પોતાને રોક, જન્નત દખલ જન્નત. ફરી અબુ ધરને રસૂલ કહે છે જાવું છે જન્નતમાં, બહુ પસંદ છે, કોઈ 3 અમલ કર. કહ્યું હે અબુ ધર, قصر عملك واجعل الموت نصب عينك واستحي الله حق الحياة. 3 عمل કર.
અબુ દર, જન્નતમાં જાવું તમને પસંદ છે? 3 અમલ કર. એક, કસર અમલક, તારી જે લાંબી લાંબી આશાઓ છે, લાંબા લાંબા પ્રોજેક્ટ છે ને ટૂંકા ટૂંકા બનાવો. મોટી મોટી જે તમન્ના છે ને તારી, મોટા મોટા પ્રોજેક્ટ, મોટી મોટી આરઝુ, આમ કરીશ, ઓમ કરીશ, તેમ કરીશ, એ આમ ઓમ તેમ કરવાની અંદર ખુદાના હક કેટલા માર્યા જાય છે. કહ્યું અબુ દર, મોટી મોટી આશાઓ જે છે, મોટી મોટી આરઝુઓ છે ને કસર, એને નાની નાની કર. નાની નાની વસ્તુ તરફ ધ્યાન ને ખેંચ. જન્નતમાં જઈશ ઇન્શાઅલ્લાહ. ખુદાના હકમાં ક્યાંય કોતાહી નહીં થઈ, જન્નતમાં ચાલ્યો જઈશ. બીજું, અબુ દર, ફજઅલિલ મૌત નસ્બ ઐનિક. 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જણા દેખાય છે. 12 જણા ચશ્મા પહેર્યા છે. રસૂલ કહે છે અબુ દર, જન્નતમાં જવા માટે પહેલું કામ પ્રોજે આરઝુને ટૂંકા કર, ઓછી ઓછી આશા રાખ. બીજું, અબુ દર, મોતના ચશ્મા પહેરીને દરરોજ મોત જ દેખાતું હોય તો આ 12 જણા જેને ચશ્મા પહેર્યા છે એ તો પહેરી લીધા છે, આપણે બધા હજી નથી પહેર્યા. રસૂલ અબુ ધરને કહે છે આ જે મોત જે છે, મોતની યાદી, મોતને હંમેશા સામે રાખ. આમ ચશ્માની માફક એ જ દેખાતું હોય, જન્નતમાં ચાલ્યો જઈશ. ફજઅલિલ મૌત નસ્બ ઐનિક. અને નસબનો લફ્ઝ છે, એમાં ટાઈમ લગાડીશ તો મુશ્કેલ થઈ પડશે, પણ સમજાવ તો જો. નસબ એટલે મનસૂબ, સાંભળે છે કિસી સે મનસૂબ હે. હા, એટલે શું કે એવા ચશ્મા મોતના ચશ્મા જે ફિટફાટ હોય, બિલકુલ એ જ નજરના મોંધો જે પ્રમાણે આમ લઉં તો કઈ જાણતો નથી, એમાં ચશ્મા નથી આવ્યા, જેવા શું કે ફ્રેમ હોય, બધું ફિટફાટ બેસતા હોય, એ પ્રમાણે મોતને હંમેશા યાદ કર, જન્નતમાં ચાલ્યો જઈશ. ત્રીજું, વસ્તઇલ્લાહ હક્કલ હયા. અને અબુ દર, ખુદાથીને એટલી શરમ કરો જેટલી શરમાવાનો હક છે. ખુદાથીને શરમ કર, પણ કેટલી શરમ? જેટલી ખુદાથીને શરમાવાનો હક છે. અઝીઝ અને મોહતરમ, પોતાની જિંદગીમાં આરઝુઓને ઓછા કરવા સમજાવો, મોતને હંમેશા સામે રાખવું, યાદ રાખવું સમજાવો, એ પણ જન્નતમાં. પણ આનો મતલબ કાઢવો ક્યાંથી? કે અબુ ધરને જ્યારે રસૂલે ખુદાએ કહ્યું કે ખુદાથી એટલી શરમ મહેસૂસ કર જેટલી શરમ મહેસૂસ કરવી જોઈએ, જેટલું ખુદાથીને હયાત અને રાખવી જોઈએ. મેં ઘણી આયતો ખોલી, ઘણા વાકયાત ખોલ્યા, નબીઓના કોલ ખોલ્યા. એક કોલ મને જનાબે ઈસાનો મળી ગયો, જેનાથી માલુમ પડે છે કે ખુદાનો હક જે છે, એનાથી જે શરમાવાની વાત રસૂલે ખુદા અબુ ધરને કહી રહ્યા છે, એની તફસીર જનાબે ઈસાએ આપી દીધી છે કે ખુદાથીને જેનો હક છે શરમાવો, એનો મતલબ શું? બધું જન્નતનો વિષય ચાલે છે. અત્યાર સુધી શું શું બયાન કર્યું મિકાએલ? આમ મને ખબર પડી કે કેટલી તમે મજલિસને બધે સ્વીવ્ર કરો છો. પહેલેથી હું બયાન કરી રહ્યો છું, પાછું યાદ દેવડાવું છું. જન્નત બહુ જ સસ્તી છે, પણ અલીએ કહી દીધું છે કોશિશ વગર જન્નત નથી. અલીએ કહી દીધું છે આશા રાખવાથી જન્નત નથી. હુસૈને કહી દીધું છે કે જન્નતના મામલામાં રીસુ નહીં ચાલે. પછી એટલી સસ્તી છઠ્ઠાઈમાં અમે જન્નત બતાવી દીધી કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કે જન્નત મળી જશે. એ લા ઇલાહા ઇલ્લલ્લાહ રસૂલે સમજાવ્યું કે ગુનાહથી પોતાને રોક. અને હવે અબુ ધરને સમજાવી રહ્યા છે કે ખુદાથી શરમ કર. તો જવાબ જનાબે ઈસાએ આપ્યો. એ જ જન્નતના બારામાં એક સહાબી આવ્યો, કહ્યું યા રૂહુલ્લાહ. જનાબે ઈસાને કહ્યું, એ ખુદાના નબી, યા મુઅલ્લિમ અલ ખૈર, એ સારી વસ્તુના શિક્ષક, ô professeur de bonnes choses, ya muallim al-khair, dallana ala amalin analu bihi al-jannah. તમે શિક્ષક છો, માસ્ટર છો, સારી વસ્તુ શીખાડો છો ઈસા,
અમને એક એવો અમલ દેખાડો ના કે એનાથી અમને જન્નત મળી જાય. તો જનાબે ઈસાએ જવાબ આપ્યો અને કહ્યું જન્નતમાં જવું છે, ઇત્તકિલ્લાહ ફિ સિર્ર વલ અલાનિયા. કહ્યું જન્નતમાં જવાનો રસ્તો જે છે એ છે કે ખુદાથી ને હર હાલતમાં ડર. એકલો હોય તોય તારું ઈમાન એવું જ હોવું જોઈએ, અને વસ્તીમાં હોય તો એવું જ હોવું જોઈએ. મુસલમાન ઈસા શું કહી રહ્યા છે? રસૂલે ખુદા અબુ ધરને શું કહી રહ્યા છે? અબુ ધર, ખુદાથી શરમાજો. એવું ન બને કે જ્યારે ઘરે એકલા હોય તો જાલિમ, મસ્જિદે આવો તો આલિમ થઈ જાઓ. મસ્જિદે આવે તો બધાય અહીંયા આયતુલ્લાહ થઈ જાય, બધાયને શરીયતના ફતવા યાદ આવી જાય. ના મેરમ ના જોવાય, પડદામાં તમે ચાલ્યા જાઓ. અરે આખા ગામમાં રસ્તે જેટલી નામહેરમ છે એ બધાને તું હાથ આપે છે, અને અહીંયા મસ્જિદે આવીને તું આયતુલ્લાહ બની જાય છે. ઈસાએ કહ્યું અહીંયા આયતુલ્લાહ બારે પણ આયતુલ્લાહ, જેમ ખુદા બારે છે એમ અહીંયા પણ છે. શું છે આપણી મહેફિલનું નામ? મહેફિલ ઇમામ અલી અલૈહિસ સલામ. એક સલાત પડે મોહમ્મદ વાલી ભાઈ. જેવું તારું ઈમાન મહેફિલના બારે છે એવું મહેફિલની અંદર હોવું જોઈએ, અને જેવું વાતાવરણ ઈમાન મહેફિલની અંદર છે એવું જ તારું ઈમાન પરેઝગારી તકવા બારે પણ એવું જ હોવું જોઈએ. યાને સર તફસીર થઈ ગઈ. મુસલમાન જન્નતમાં જવા માટે બે જાતના ઈમાન ન દેખાડ. જ્યારે લોકો મળે તો તું સૌથી પરેઝગાર બની જાય છે, જ્યારે એકલો હોય છે તો ખુદાની તને પરવા પણ નથી હોતી. તો જન્નતમાં જવા માટે અબુ ઝરની 3 રસ્તા બતાવી દીધા રસૂલે ખુદાએ. આરઝુ ઓછી કર, મોતને સામે રાખ, અને ઈમાનને કાયમ રાખ. હર જગ્યા ઉપર તારા ઈમાનની જે મુસ્તવા છે, મર્તબો છે, દરજ્જો છે, એ એક જ હોવો જોઈએ. અને પછી ઈસા આગળ વધ્યા. પૂછવા વાળું કહ્યું હતું કોઈ અમલ બતાવો જન્નત મળી જાય. તો એક તો હર હાલતમાં ખુદાથી ડર, બીજું કહ્યું મા બાપ સાથે નેકી કરવી. હવે મેં સલીમભાઈને કહી દીધું છે, અશરાની વાતમાં આવશે પણ શું કરું, મજબૂર છું. આ મા બાપ જે છે એનો પણ પૂરો અશરો કર્યો છે ફ્રેન્ચી જબાનમાં, en français 12 એ તમને ઇન્શાઅલ્લાહ ખોજા ટીવીમાં દેખાશે. એટલે હું સરસરી તોર ઉપર ત્યાંથી ને પસાર થઈ જાઉં છું. પણ નાની વસ્તુ, આજે ઔલાદ છે ને, આપણે બધાએ ઔલાદ છે, એક નાનકડો વસ્તુ એ પણ વાંકો એમાં પણ છે. આજે પણ બયાન કરી દઉં છું કે મુસલમાન જન્નત મેળવવા માટે જ્યારે લોકો રસૂલે ખુદા પાસે આવ્યા અને કહ્યું યા રસૂલલ્લાહ મા હક્કુલ વાલિदैन, યા રસૂલલ્લાહ મા બાપના હક શું છે? રસૂલ શું કહી શકતા હતા? 2 લફ્ઝ રસૂલે કહ્યા, હુમા જન્નતો બહુ મનારો. જન્નત આવી ગઈ. ત્યાં પણ મા બાપના શું હક છે? તો રસૂલે કોઈ એ બંને તારી જન્નત છે અને બંને તારી જહન્નમ છે. અગર એના હકમાં કોતાઈ ન થઈ તો જન્નત, મા બાપના હકમાં કોતાઈ થઈ ગઈ તો નાર, જહન્નમ. અરે આપણને ખબર નથી મુસલમાન આ મા બાપ આપણાથી કેટલી મોહબ્બત કરે છે. એક નાનકડો વાક્યો છઠ્ઠા ઇમામ આ રિવાયતને નકલ કરે છે, અને બિહારુલ અનવારની અંદર અલ્લામા મજલિસી આને નકલ કરે છે. આપણને જરાક અહેસાસ થાય કે આ મા બાપ એટલે કોણ. જેટામાં કહે છે એક વખત તો બનાવ છે, અને વાક્યો સાંભળી લીધો મોહમ્મદભાઈ, મને જલ્દી કહેજો તો બીજા ઉપર જો તમારો ટાઈમ ઝાયા ના કરો. છઠ્ઠામાં કહે છે કે એક વખત તો બનાવ છે, જનાબે યાકૂબને એમના પડોશમાંથી ને એક સેપની થેલી આવી, પાણીએ rempli de pomme. તો જનાબે યાકૂબ જેને મળ્યું હતું એનો ઉપયોગ કરતા ખાતા છે. એક વખત આવ્યો કે થેલીની અંદર ફક્ત એક જ સેપ રહ્યો, એક જ પોમ. અને એ વખતે રહ્યો હતો કે જ્યારે જનાબે યાકૂબ ઘરના સહેનની અંદર, લકુરની અંદર બેઠા હતા. અને જનાબે યાકૂબની ઔલાદ કેટલી હતી? યુસુફના ભાઈ કેટલા હતા? 11 ભાઈઓ. જનાબ યુસુફ ખુદ 12માં. તો જનાબ યાકૂબની માશાઅલ્લાહ ઔલાદ હતી 12. યાકૂબના જેટલા ગુલામ હતા એ બધાયના બચ્ચા બધા રમતા. સેપની વાત આવી તો જનાબ યાકૂબને એમ થયું કે સેપ હું ખાઉં.
સેફ હાથમાં લીધો, ખાવાની કોશિશ કરી તો નબુવતે આવીને અટકાવી. વિચાર થયો બચ્ચાઓ રમે છે પણ એક જ રૂલ છે સેફ, હું ખાવ તો સારું ના લાગે. કેટલા यहाँ पर डिसाश છે, मैं कुछ कह गया पर નથી ટાઈમ નથી ભાઈ, કેટલું કહેવાનું છે. એક શરૂઆત કરી મોહમ્મદ વાલે કેમ ખાવ હું, એટલે વિચાર કર્યો ને હું ના ખાઉં નબી થઈને ઔલાદ ના. તો બીજો મંઝિલ આવ્યો અને બધાને ખબર છે જનાબ યાકૂબ ને એમ થયું કે કેને આપું, હું જેનાથી સૌથી વધારે મોહબ્બત કરું છું એને જ દઉં ના. એટલે ઈ કોણ? મોહમ્મદભાઈ જનાબી યુસુફ, સૌથી આખરી ફરજંદ જનાબી યાકૂબનો. કોશિશ કરી કે ચલો યુસુફને બોલાવું ને આપું. ફરી નબુવત વચમાં આવી. કહ્યું યાકૂબ ના શોભે તમને, તમારી ઔલાદને આપો ને બીજાને ન આપો. આટલા રમે છે બધા ભાઈઓ રમે છે, તમારા ગુલામના બચ્ચાઓ રમે છે, એને આપો તો ન શોભે. યાકૂબે કહ્યું દેવું તો યુસુફને જ છે પણ કંઈક તરીકો ગોઠવો જોઈએ. આ મારા અઠવાસ છે, રિવાયતમાં આમ નથી. તો બાજુમાં ગુલામ ઉભા હતા સિયા રંગના, જે ઇમામને ખિદમત માટે હાજર હતા. તો જનાબે યાકૂબે કહ્યું હું આપું તો સારું ના લાગે. ગુલામને કહ્યું ગુલામ આ બચ્ચા જે રમે છે એમાં સૌથી રૂપાળું હોય ને એને જઈને આ સેફ દે, જેટલા રમે છે. ગુલામે સેફને ઉપાડ્યો અને ત્યાં જે બચ્ચા રમતા હતા એવા એક બચ્ચાને જઈને આપી દીધું. યાકૂબ દૂરથી મસનદ ઉપર કુર્સી ઉપર જોઈ રહ્યા છે કે ગુલામે આ એ સેફ એક એવા બચ્ચાને આપી દીધું જેનો રંગ પણ સિયા, ચામડી પણ સિયા, બિલકુલ કાળા રંગનો. આખું બચત દેતા શું ગુલામ સમજ્યો નથી કે શું પાછો આવ્યો. કહ્યું હે બંદે ખુદા, મેં તને કહ્યું હતું આ બચ્ચાઓમાં જે સૌથી વધારે રૂપાળું હોય ને એને દેવાનું છે, તું કોને જઈને દઈ આવો? તો ગુલામે કહ્યું કે યા નબી અલ્લાહ, તમે મારી આંખે તો જોવ તો તમને ખબર પડે કે આ જેટલા રમી રહ્યા છે એમાં સૌથી રૂપાળું કોણ છે. કહ્યું તારી આંખમાં શું દેખાડું? કહ્યું યા નબી અલ્લાહ, તમે એટલું જ કહ્યું હતું કે સૌથી જે રૂપાળું હોય એને દેજે. યા નબી અલ્લાહ, ઈ જેને આપ્યું છે ની મારી ઔલાદ છે. યાને આઈ બચ્ચાઓ મા બાપની નજરમાં તમે જેવા હોય, આંધળા હોય, કદરૂપા હો, લંગડા હો, બીમાર હો, અનપઢ હો, બુદ્ધુ હો, જેવા પણ હો, પણ મા બાપની નજરમાં તમો સૌથી સારો છે. આટલી મોહબ્બત મા બાપ આપણાથી કરે છે. અને સબક છઠ્ઠા ઇમામે આપ્યો કે મુસલમાન મા બાપની હકમાં કોતાહી ન કરજે, એ જન્નતમાં જવાનો રસ્તો છે. હજી અમુક વાતો કરીએ, સમય છે હજી કેટલી થઈ છે સલીમભાઈ? 40 મિનિટ 40 થઈ છે. સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. વિષયને અટવા પામે. આપણને ક્યાં જવું છે પ્રભુ સાહેબ? જન્નતમાં. પણ રસૂલે કહ્યું જન્નતમાં જાવું બધાયને છે પણ અમલ કોઈ નથી કરતા. નથી જો દિલ મુર્દા ઓર નથી જો દુઆ કબૂલ નથી થાતી. તો જન્નતમાં જવા માટેનો સિલસિલો હું બયાન કરી રહ્યો છું. રસૂલે કરીમ એક ઓર વાત પણ બયાન કરે છે અને આ વાતમાં તો રસૂલે જમાનત લઈ લીધી છે, ગારંટી, અસ્યુરન્સ. રસૂલે ખુદા કહે છે મન ضمن لي ما بين لحيتي وما بين رجلي ضمنت له الجنة. રસૂલ કહે છે જે માણસ મને બે વસ્તુની ગારંટી આપે, જે માણસ મને બે વસ્તુની જમાનત આપે, ખાતરી આપી દે, એને હું જન્નતની ખાતરી આપી દઉં છું, જન્નતની સનદ આપી દઉં છું. શું ખપે છે આ રસૂલ તમને? તો ત્યાંથી જવાબ આપ્યો મન ضمن لي ما بين لحيتي. જે શખ્સે પોતાની બંને દાઢી વચ્ચેની વસ્તુને સાચવી લીધી, જન્નત એને આપી દઈશ. અને જે શખ્સ પોતાના બંને પેરોના વચની વસ્તુને સાચવી લીધી એને હું જન્નત આપી દઈશ. બે વસ્તુ. એટલે મુસલમાન તારી જબાનને સાચવી લે અને શરમગાહને સાચવી લે. અગર આ બે વસ્તુ સંચવાઈ ગઈ, એના હક ઉપર ઉપયોગમાં થઈ, તો રસૂલે કહ્યું હું જમાનત આપું છું, જન્નત મળી જશે. મુશ્કેલ એ જ છે કે આ જબાન મારી કાતર માફક હાલે છે. આ મારી જબાનની અંદર, આપણી જબાનમાં કહીએ કે હાડકું નથી,
એ પ્રમાણે ચાલે છે કે જ્યાં ન ચલાવી જોઈ અને રસૂલે જન્નતની જમાનત આ એ જબાનને સાચવવા ઉપર સનદ આપી. આને સાચી લે બે દાઢીના વચમાં, યાની કે આ દાઢી અને ઉપરની મૂછી જે છે એ, અને બંને સાથરો યા પેરોના વચમાં શરમગાહ જે છે એને સાચવી લે, હલાલ રાસ્તા ઉપર ઉપયોગમાં લઈ આવ, જન્નત તારી છે. તો આ આટલી વસ્તુ થઈ. હજી એમ થાય છે હજી એક રિવાયત બહુ સારી રિવાયત છે. તો પેલે તમને પૂછું, નસીરભાઈ, જન્નતના કેટલા દરવાજા છે? 8. જહન્નમના કેટલા દરવાજા છે? 7. હું કહું છું આપણે દુઆ તો કરી લીધી આજે કે બધા ઇન્શાઅલ્લાહ જન્નતમાં ઇન્શાઅલ્લાહ તાઆલા, તો શું કામ એક દરવાજાથી જાય? 8 થી સાથે કરીએ બધાએ સાથે ઇન્શાઅલ્લાહ. પણ એના માટે કઈ કરવાનું છે. રસૂલે કહ્યું જન્નત ખપે છે, અમલ કરવો જોશે. તો રસૂલે ખુદા કહે છે, મેરાજમાં જ્યારે ગયો ને તો જન્નતની સૈર કરાવતો હતો જિબ્રાઈલ મને. તો રસૂલે કહ્યું મુસલમાનો હું હવે તો આવી ગયો મેરાજમાંથી, સાંભળી લ્યો. કહ્યું ઇન્ન લિલ જન્નતિ 8 અબવાબ فمن أراد الدخول من هذه الأبواب فمن هذه الأبواب فليتمسك ب4. કયો મુસલમાનો હું જોયા આવો છો, જન્નતના 8 દરવાજા છે. જે શખ્સ ચાહે છે કે 8 દરવાજામાંથી દાખલ થાય, એ 4 વસ્તુને પકડી લે. ફલિયતમસ્સક, એને મૂકે ના, એને પકડી લે. એ 4 વસ્તુ પકડી લીધી, 8 દરવાજાથી જન્નતમાં આપણે નથી. પહેલી વસ્તુ કહ્યું અસદકા. કહ્યું મુસલમાન સદકો આપતો થઈ જા. તો જન્નતના 8 દરવાજા છે, ત્યાંથી ને દાખલો યા વિઝા મળી જશે. પણ મુશ્કેલ ક્યાં છે? આ સદકો એવી વસ્તુ છે, આ ખૈરાત એવી વસ્તુ છે કે યા એક વસ્તુ આડી આવે છે, નડે છે. શું નડે છે પ્રભુ સાહેબ? નૂરુભાઈને દરરોજ એલાન કરવું જોઈએ. ફંડ ખુલ્લા છે, ફાળો ખુલ્લો છે, મારભાઈ પાસે જાઓ, ત્યાં નોંધાવો. દરરોજ એલાન કરવું પડે છે. સદકો ખૈરાત આપવા માટે મુશ્કેલ શું છે? ગઈકાલે આપણે સાંભળ્યું, રસૂલે કહ્યું ઇદ્દાઈતુમ અદાવત શૈતાન વો વાફકતુમ. તમે શૈતાનની દુશ્મનીનો ઇકરાર એલાન કરો છો અને એ જેમ કહે છે એમ કરો છો. મુસલમાન શૈતાન જે છે ને, આ ગઈકાલે હદીસ હોવી જોઈએ, પણ આજના વિષયમાં ચોટતી હતી એટલે ગઈકાલે છોડી દીધી મેં. આજે એને લાવું છું. આજે પાછો શૈતાન આવ્યો મૂસા પાસે, કહ્યું યા મૂસા ઇધા હમમત સદકા ફઅમદિહા. મૂસા જ્યારે એમ થાય કે કંઈક દેવું છે, નોંધાવું છે, એ વાટાણી દઈ દે, એ વાટાણી. فإن العبد إذا همم بالصدقة كنت أنا صاحبه دون أصحابه. શૈતાન કહે છે મૂસા તારી કોમને કહી દેજે, પહેલે તને કહું છું મૂસા, કઈ આપવું છે જલ્દી આપી દે. ને તારી કોમને કહી દેજે, કોઈને કઈ આપવું હોય ને તો તારી કોમને કહી દેજે કે હું je m'en occupe personnellement. શૈતાન કહે છે મારા ચેલાઓને નથી મોકલતો, હું પોતે આવું છું. કહી દેજે જલ્દી આપી દે, હું પોતે આવીશ. અને શું કરીશ? હત્તા અકૂનો મા બૈનહા અહૂલો મા બૈનહા. હું આવીને રોકી નાખીશ, હું પોતે આવીશ. યાને શૈતાને મૂસાને કહ્યું તારી કોમને કહી દેજે આ મામલાની અંદર હું પોતે આવીને સદકો આપતા રોકીશ. મુશ્કેલ છે. નિયત કેટલી થાય છે આપણી નિયત? તમને દાખલો જ આપી દઉં ને. મને એમ હમણાં થાય મિંબર ઉપર કે બિચારા નૂરુભાઈને અવાજ પણ બેસી ના જાય કે દરરોજ એલાન કરીને ફાળા ખુલ્લા છે. એક ફેરે પૂછી જ લઉં ને કેટલા ખપે છે ભાઈ, કેટલા ખપે છે નૂરુભાઈ? નથી ખબર. એક શરૂઆત પડે મોહમ્મદ વાલી તો જેટલા ખપે છે એટલા મારા પાસે નથી, પણ દાખલો તમને આપું છું કે શૈતાન કઈ રીતે કામ કરે છે. અગર મિંબર ઉપર મેં નિયત કરી કે 200 યુરો નોંધાવા છે, મિંબર ઉપર ખાતરી રાખી લેજો કે મિંબર થી ઉતરીશ ને 100 થઈ જશે મગજમાં. આ મિંબર થી ઉતરવા બાદ મગજમાં 100 થઈ જશે, અને ઉતરવા બાદ આ દરવાજાને પાર કરીશ ને તો 100 ના 50 મગજમાં થઈ જશે.
અને આ પારીથી ઓલી પારી ઉતરીશ ને જમવા બોરની તો 25 થઈ ગયા હશે, અને દરવાજા સુધી પહોંચીશ તો 200 ની નિયત 10 માં બદલાઈ ગઈ હશે, અને ઘરે પહોંચીશ તો 10 માંથી 5 થઈ જશે. શેતાનનું કામ શું હતું ગઈકાલે? કદમ કદમ ઉપર કામ કરાવે છે. વાક્યો સાંભળો, મુશ્કેલ છે આ વાક્યો. એક જમાતમાં પડ્યો હતો, બહેરાઓ આવીને ફાફેલા શું પડી નહીં ભાઈ, આ બાપે યાદ છે, કોઈ તમને ગાળ નથી આપેલી, सबक છે सबक. આય તુમ્મા દસ્તગઈ કિતાબ બિખરે મોતી, વીણેલા મોતી, વીણેલા મોતી. કહે છે એક ગામની અંદર કહત હતો, ભૂખમરો. બધા ગામમાં માણસો હેરાન પરેશાન. જમાતના પ્રમુખે કહ્યું હશે, મૌલાના તમે આ ખુતબા આપો છો જુમામાં, કઈ કોમને સેન્સિબિલાઇઝ કરો. નોર્મલ છે જમાતના પ્રમુખ ને વ્યાધિ કરવાની છે કે કોમને શું જરૂર છે. તો મૌલાના કહ્યું કઈ આપો ના ખૈરાતના બારામાં કઈ પડો, એકબીજાની આપણે મદદ કરીએ, કોમની હાલત બગડવામાં છે. તો મૌલાનાએ એ નમાઝે જુમાના ખુતબામાં સદકાને વિષય લીધો કે એકબીજાની મદદ કરો, સદકો આપો. તો સદકાની તકરીર કરતા કરતા મૌલાનાએ એક હદીસ બયાન કરી અને કહ્યું, મુસલમાનો સદકો આપો, સદકો આપો. રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે જ્યારે કોઈ બંદો સદકો આપવા ચાહે છે તો 70 શૈતાન આવીને એમના હાથને રોકે છે. ખુતબો ખતમ, નમાઝ ખતમ, બહાર નીકળ્યા, તબરુકાતની વહેંચણી, સિગરેટ, કપાટા, પંચાત. એમાં મારો જેવો એક હતો, ચાવા લે ચાહે મૌલા, એ 70 શૈતાન બોલ્યો. એક આવી પૂરો તો કઈ 70 શૈતાન આવી ગઈ સદકોથી રોકવા માટે. એ ક્યાંથી ના કરો તમે. મારા ઘરે મેં લોટ સાચવ્યો છે, ભલે ઘરમાં ગામમાં ભૂખમરો છે, પણ મારા માટે ગુણીઓ ભરેલી છે સ્ટોકમાં, ડેપોમાં. હું બધાને પારતાશી કરી આપું છું, જેટલો ડેપોમાં છે આપી દઈશ. આ મોકા ઉપર શરીયત મસલ અલ્હમ્દુલિલ્લાહ અહીંયા કોઈને લાગુ નથી પડતું, પણ પેગામ સાંભળી લ્યો. ઇસ્લામની અંદર, આપણી શરીયતની અંદર એહતિકાર હરામ છે, હરામ. અને આપણે રેઈનોમાં જીવવાવાળા, આપણે એક ટાપુમાં રહીએ છીએ. ક્યાંય પણ આપણે ત્યાં અગર પેન્યુરી થાય તો ઇસ્લામનો, અગસિસ્તાનીનો બધાય મરજાનો ફતવો, એમ લેખો રસૂલે ખુદાનો ફતવો છે, કુરાનની આયત છે, એહતિકાર હરામ છે. કયા મામલામાં? PPN, produit de première nécessité. જ્યારે ગામમાં પેન્યુરી હોય તો શું કરે બધાય? સ્ટોક રાખી દે. જ્યારે માગ થાય, મેક્સિમમ માગ થાય પછી કાઢે, 1 ના 10 કરવા માટે. હરામ છે. ઇસ્લામની અંદર એ હરામ છે. અને તમે ટાપુમાં જીવો છો, 2 મહિના સુધી અગર ના આવી સ્ટીમર મેલ, તો પેપેન શું છે? હર રોજ ખાવાની વસ્તુઓ, ચાવલ, ખાંડ, નમક, તેલ વગેરે વગેરે. મને ખબર છે આ કોઈ એમાં નથી, પણ હું ફક્ત શરીયતનો એક મસલો વચમાં યાદ દેરાવી દઉં છું કે પેન્યુરી PPN ની કઈ થાય તો એને સ્ટોકે કરીને સુરવાંત કે શું કે ફ્રેન્ચીમાં ખબર નથી, જે પણ કહેતા હોય, વધુ ભાવ હાસિલ કરવો હરામ છે. એ રોજી હરામ નથી જશે. તો આ ગામની અંદર પણ પેન્યુરી ખોરાક ખાય નહીં, તો એ ગયો ઘરે. ઘરે જ્યાં રાખ્યો હતી એમની થેલી ગુણી લોટની, એ નીકળતો હતો. ઘરવાળી, ક્યાં જાઉં છું? મસ્જિદે જાઉં છું. શું કરવા? આ ગુણી શું? બધાને દેવા. મુસલમાનોની હાલત ખરાબ છે. અમે આપણી ઔલાદ, આપણું શું થશે આપણા બધાનું ઘરમાં? અરે ઘરમાં અંધારું ને બારે દીવો. આ શું કરો છો? મૂકો પાછું. ઓમાં બધે વાત જોતા હતા. મોટી હાંકીને ગયો તો ઘરે, તું આવું છું હમણાં જ. તો માં જે આવ્યો, ધોયેલ મૂળાની ગોળી, આપણે એમ બોલે, ધોયેલ મૂળાની ગોળી કાપે તો લોહી ન નીકળે. આવે બધે, ક્યાં ભાઈ હાથ કેમ ખાલી છે? કયું મૌલાના સહી કહેતા. કઈ શું કીધું મૌલાના? મૌલાના કહેતા હતા 70 શૈતાન આવે છે, હું શૈતાનની મારને જોઈને આવું છું.
શૈતાનની માને જોઈને આવું છું, જો ખાલી હાથ આવ્યો છું. આપવું હોય છે ત્યારે રોકે. એનો મતલબ એ નથી કે મા બહેનો એવી ઘણી કરીને હું ઓળખું છું ખુદાની કનીઝો જે આપવા ચાહે છે પણ શૌહર મનાઈ કરે છે, એ બન્યો શૈતાનનો બાપ. હમણાં ના દે ના, પ્રેસદા બેઠો છે, પ્રેસદા ઈચ્છે તો એ આપી દેશે. આપણે શું ન્યાસમાં નોંધાવવાની જરૂર છે? મા બહેનો બિચારી તત્પર હોય છે કે હુસૈનના નામ ઉપર આપીએ, સકીનાના નામ ઉપર આપીએ, પણ શોર કે ફક્તુર હજી છે ઇન્ટરનેટની, ટેલિફોનની ફક્તુર છે, કુરાનની ફક્તુર છે. તો ભાઈ આની અંદર औरतोની ખરાબી નથી, ખરાબી શૈતાનની આપણે કરી રહ્યા છે કે શૈતાન આપણને આપવાથી રોકી રહ્યો છે. અને રસૂલ કહે છે કે આપવાના મામલામાં જન્નતનો પહેલો અમલ છે સદકો. આપ નોંધાવો. રસૂલ આગળ વધ્યા, બધાય માટે એક એક મજલિસ. હમણાં મોહમ્મદભાઈ કહે છે અશરો, આ અશરો એ થાય સદકાનો. એટલી હદીસો છે સદકાના બારામાં. બીજું અસખાવા. 8 જન્નતના દરવાજાથી દાખલ થવું છે, સખાવત કરવાની છે ભાઈ. સખાવત, ઉદાર દિલ, દિલેર દિલ, લાશીને ઉઝદે. મુસલમાન તને આપ્યું છે ખુદાએ, તું આપવાની હિંમત કર, વાથી તને જવાબ આવશે કે એનો વેર હું કઈ રીતે બારે છે. ખુદા કહે છે એ મારા બંદા, હું તારા પાસે અગર માંગુ છું ને તો રાખવા માટે નહીં, એને પાછું તને જ દેવા માટે માંગુ છું. તો યહાં પણ તકરીર અને અશરો ચા ખપે, પણ નથી સમય. રસૂલ આગળ વધ્યા. ત્રીજું વ હુસ્નુલ ખુલક, સારું કિરદાર, સારા અખલાક. એ જન્નતના 8 દરવાજાથી જવાનો પરવાનો છે, રાસ્તો છે, ટિકિટ છે, ડેવિઝ છે, વિઝા છે, જે સમજવું. અને ચોથું વકફિલ અદા અન ઇબાદિલ્લાહ, ખુદાના કોઈ પણ બંદાને અઝિયત ન પહોંચાડવી. કોઈ પણ. આપણાથી કેટલાને અઝિયત પહોંચી જાય છે. મારાથી મારી ઘરવાળીને, મારી ઘરવાળીને મારાથી, મારાથી મારી ઔલાદને, મારી ઔલાદને મારાથી, પ્રમુખને કોમથી, કોમને પ્રમુખથી, સમાજને કોમથી, કોમને સમાજથી, આ પાડોશને પડોશથી, ભાઈને ભાઈથી, સાસુને બહુથી, સસરાને જમાઈથી, બધી ઠેકાણે પૈસાવાળાને ગરીબથી, ગરીબથી ને પૈસાવાળાને હર જગાએથી ને અઝિયતના કામ થઈ જાય છે, ચાહે અમલથી ને, ચાહે ઝબાનથી, ચાહે ઈશારાથી. કઈ મુસલમાન જન્નતમાં જવું છે, અઝિયતનું નામ ન હોવું જોઈએ. અને યા પર તકરીરો થાય, પણ આપણું વિષય રહી જશે. તો અઝીઝાને મહતરમ, રસૂલે કહ્યું 5મું કારણ દિલને મુર્દા કરવા વાળું એ છે કે જન્નતની મોહબ્બત તો કરો છો પણ એના માટે અમલ નથી કરતા. અને આપણે ઉલ્લેખ કર્યો ટૂંકમાં એ પણ કે આપણને શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ, જેથી કરીને આ જન્નત માટે આપણે તૈયારી કરીએ. અને આ બધાની અંદર સૌથી મુશ્કેલ તરીન જે છેલ્લે મેં બયાન કર્યું ને એ છે, એ આસાન નથી, કે તરકુલ ઇદા અન ઇબાદિલ્લાહ, કે ખુદાના બંદાઓને અઝિયત ન પહોંચાડે. અરે આપણે જે રસૂલને માને છે, ક્યારે આપણને સવાલ કરવાનો છે કે અહેલે બેતનો ઘરાનો જે આટલી જુલ્મો સિતમની આંધીમાંથી પસાર થયા અને આટલા જુલ્મો સિતમના પહાડ આ લોકો ઉપર તૂટ્યા અને આટલી અઝિયત આ લોકોને દેવામાં આવી, તો અહેલે બેતના દિલો જીગર ઉપર કઈ રીતે વીતતું હશે? મારો તો તસવ્વુર અને ઝહેન ખતમ થઈ જાય છે. હું કહું છું નાની નાની વસ્તુ અહેલે બેતના ખાનદાન બરદાશ્ત નથી કરી શકતા, તો આટલા જુલ્મો સિતમ કેટલું દુઃખ લાગ્યું છે અહેલે બેત. એટલે મદીનાની ગલીઓ છે, તારીખની અંદર મળે છે કે રસૂલે કરીમ પોતાના સહાબીઓ સાથે પસાર થઈ રહ્યા છે. અચાનક કાનોમાં એક નાના બાળકની રોવાની આવાજ આવી. એક નાનું બાળક રડી રહ્યું છે. રસૂલે કરીમે તલાશ કરી, તપાસ કરી, આ આવાજ ક્યાંથી આવી રહી છે. માલુમ પડ્યું એક નાનકડું ઝૂંપડું દેખાય છે, એની અંદરથી એક નાનું બાળક રડી રહ્યો છે. રસૂલે કરીમ એ ઘરના દરવાજે આવ્યા,
ધક્કુલ બાબ કર્યું. ઘરની અંદરથી ને એક શખ્સ નીકળ્યો અને રસૂલે કહ્યું, એ બંદે ખુદા, એક નાના બાળકની રોવાની આવાજ હું સાંભળી રહ્યો છું. એ બંદે ખુદા, એ કોણ રોઈ રહ્યું છે? કહ્યું, યા રસૂલલ્લાહ, મારું નંઢું બાળક છે, એ તોફાન કરી રહ્યું હતું, મેં જરાક એને ડાળો આપ્યો છે એટલા માટે રડી રહ્યો છે. હુસૈન મظلومની વાત કરે છે. રસૂલે ખુદા કહ્યું, એ ખુદાના બંદા, આ તારા બાળકને ફરીવાર રડાવજે ને. કહ્યું, યા રસૂલલ્લાહ, એ મારી ઔલાદ છે. કહ્યું, હા તારી ઔલાદ છે મુસલમાન, પણ તારા બચ્ચાની રોવાની આવાજ જે છે ને, મારા હુસૈનના રોવાની આવાજ છે. રસૂલ કહે છે, તારા બચ્ચાને રોરાવજે માં, અને મારા હુસૈન મને રડતો દેખાય છે. હા આઝાદારો, રસૂલ કરીમ હુસૈનનું રડવું બરદાશ્ત નથી કરી શકતા, તો અહેલે બેતે આટલા જુલ્મ સિતમ કઈ રીતે સહ્યા હશે? હા આઝાદારો, હુસૈન તો એક તરફ, હુસૈનના સાથીઓ ઉપર પણ કેટલા જુલ્મ થયા છે. ગઈકાલે સરોની વાત કરી, એક ઓર સરની વાત તમને કરું. અઝીઝો, કરબલાના મેદાન બાદ, કરબલાની દાસ્તાન બાદ મુખ્તારના દરબારમાં એક ઝાલિમને પેશ કરવામાં આવ્યો છે. ઝાલિમ કહે છે, મુખ્તારે પૂછ્યું, કહ્યું, આઈ બદબખ્ત, તું એ તો બતાવ, કરબલામાં તે દર્દનાક શું જોયું છે? કહ્યું, મુખ્તાર, એક વસ્તુ એવી મેં જોઈ છે, આજ સુધી મારું દિલ રડે છે. કહ્યું, મુખ્તારે બયાન કર. કહ્યું, આય મુખ્તાર, શામે ગરીબાના જ્યારે બધા લાશાઓ અમોએ જોઈ લીધા અને જ્યારે સલોને કરમ કર્યા છે ના, હરેક સરને અમો નોકે નેઝા ઉપર ચડાવતા હતા, પણ એ મુખ્તાર, એક સર એવું હતું, જ્યારે પણ એને નેઝા ઉપર સવાર કરતા, એ સર નેઝા ઉપર ન ટકતું મુખ્તાર, એ પડી જતો. એ મુખ્તાર, મુખ્તારે સવાલ કર્યો, કહ્યું, કોનું સર હતું? કહ્યું, એ મુખ્તાર, એ હઝરતે અબ્બાસ અલમદારનું સર હતું. એ સર ક્યારે પણ નેઝા ઉપર ન ટકતું. હું કહું છું, ગૈરતે અબ્બાસ ગવારા ન કરતી. અરે કઈ રીતે ઝૈનબને બે મકનાઓ ચાદર જુએ. હા ઝાદારો, મુખ્તારે કહ્યું, પણ એ ઝાલિમ, સરો તો બધાના બલંદ થયા, એમાં દર્દનાક શું છે? ઝાલિમે કહ્યું, એ મુખ્તાર, તું નહીં રડે, તું ખમી નહીં શકે. કયું બયાન કર, વરના તલવાર છે. ઝાલિમે કહ્યું, હે મુખ્તાર, જ્યારે સર નેઝા ઉપર નટકતો, અમોએ એ સરને એક ઘોડાની ગરદનમાં બાંધ્યો. હે મુખ્તાર, શામે ગરીબાથી લઈ અરે ત્યાંથી કૂફા, અને કૂફાથી શામ, અબ્બાસ નો સાથ એ ઘોડાથી પામાલ થતું રહ્યું. ألا لعنة الله على القوم الظالمين. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إن لله وإنا إليه راجعون. ربنا تقبل منا إنك أنت السميع العليم. مات الحسين.